जय गुरुदेव मित्रों। परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। मित्रों, आजे आपणे स्वामी राम दुलारे बापूनी अमृतवाणी जोई थोड़ी बराबर, जे एक महान संत थई गया। ए शुं कहे छे छेल्ले सुधी आ ऑडियो ध्यानपूर्वक सांभळजो बराबर, पूरो ऑडियो सांभळजो। कहे छे के साक्षात्कार में ज रोकाई रहेवुं एना जेवी कोई मोटी भूल साधक माटे बीजी कोई न होई सके। घणा खरा साधक अहींया अटकी वृद्ध थई जाय छे अने अंते मरी जाय छे। हवे साधनाना क्षेत्रमां जो मुक्तिनी चाहना होय तो एवा साधकोने मुक्ति पण एक पीड़ा ज छे। हे पीड़ा ज पामे छे बधा। मुक्ति मोक्षनी लालच आपे छे, 52 अक्षरी शब्दोनी जाड़ पाथरीने मुक्ति मोक्षनी लालच आपे छे अने एमां फसाय छे। छेल्ले सुधी पीड़ा ज भोगवे, दुख ज भोगवे, कांई हाथमां आवतुं नथी। એટલે મોટામાં મોટી એક લાલચ છે આ ફસાવા માટેની ભોળા જીવન। હવે દુઃખ મળે કે અંધકાર મળે, ભય મળે કે असुरक्षा, आ बधाने सहन करीने अत्यंत धैर्यपूर्वक पूर्णता में जे प्रतिष्ठित थाव, आ पूर्णता साधक पासेथी मूल्य पण लई सके छे। साक्षात्कार, मुक्ति अने मोक्ष ए तो मित्रों मात्र जीव अने आत्मा सुधी ज सीमित छे, परंतु आ महान आत्मा थी पर जेने अव्यक्त अथवा परम तत्व परमात्मा कहेवामां आवे छे, जे सर्वव्यापक छे, तेने आपणे पूर्णता कहीए छीए। परम सत्य तो तेज छे के जेने सत्य सिद्ध करवानो कोई संकल्प ज ना होय। आज तो बधा सत्य ने सिद्ध करवा माटे मंडी गया, पण सत्य ने जाणी चूकेलो एने सत्य ने सिद्ध करवू पड़तुं नथी, स्वयं सिद्ध ज छे। ए डंका नो मारे, बणगा नो फूगे। हे आ जराक विचारजो बराबर। हवे जेने संकल्प विकल्प थया राखे छे कि हूँ महान बतावी दઉં, हूँ श्रेष्ठ छઉં, कांईक बताववानी जेनी अंदर भावना छे ने ई समजी लेजो सत्य छे ज नहीं, अहंकार छे। आई एम समथिंग ईगो, हूँ कंईक छઉં, हूँ ज पूर्ण ज्ञानी। आ बधुं ढोंग पाखंड छे। तो जगतने फसावाना धंधा छे। हवे साक्षात्कार, मुक्ति अने मोक्ष बराबर, आ बधुं मानसिक अवस्थाओ छे। पूर्णता एक परम सत्य है। त्या तो समस्त ज्ञान, विज्ञान, वाद अने पंथ आ बधानो लय थईने एक रूप थई जाय छे। एटले हूँ कहूँ छुं के आ पंथा पंथी वाड़ा वाड़ी ने बधुं डोंग पाखंड छे, धर्मान धर्मी। वहाँ तो बधुं एक थई जाय, एने कांई छे ज नहीं। आत्मानो कोई पंथ छे भाई, शब्दनो कोई पंथ छे, परमात्मा नो कोई पंथ छे, समान है। आ तो बधुं
પંથાપંથીમાં ફસાવીને પાછો પંથ એટલે રસ્તો પૂરો જ નથી થતો, એટલે પંથ પૂરો જ નથી થતો. હાઈલો જ આવે છે, પંથ પૂરો જ નહીં થતો હોય. અરે તમે રાજકોટથી અમદાવાદ નીકળો તો અમદાવાદ ભૂગી ગયા એટલે પંથ પૂરો થઈ જાય, પણ પંથ પૂરો જ નથી થતો. હાયલા જ રાખે જિંદગી પંથ હાયલા જ રાખે. એ પંથ શું કામનો? એવો રસ્તો શું કામનો ભાઈ? રસ્તો તો એવો લેવાય જે પૂરો થવો પડે કે નહીં, મંજિલ તો આવવી પડે. આની તો મંજિલ જ નથી આવતી. એટલે મિત્રો હું એટલે કોઈ વસ્તુ આવી ઢોંગ પાકડને નથી માનતો, બરાબર. હવે પૂર્ણતામાં કોઈ જાતિ નથી મિત્રો, કોઈ લિંગ નથી, કે નથી કોઈ વિભાજન. બસ અપૂર્ણતાથી પર અંતિમ કોઈ સત્ય સ્થિત પણ નથી. પૂર્ણતા તો આકાશની જેમ અનંત છે, અસીમ છે, અનાદિ છે. આપણે જોઈએ છીએ કે આકાશ શૂન્ય છે, બરાબર. અર્થાત કંઈ પણ નથી, તો પણ તે સૂર્ય, ચંદ્ર, તારાઓ, પૃથ્વી વગેરે આ સર્વેને ધારણ કરે છે. હવે આકાશની આ વિશાળતા પામવા આપણે ઘરનો દરવાજો છોડીને બહાર આવવું પડશે મિત્રો. આપણે ઘરના દરવાજામાં અંદર પૂરાઈ ગયા છે વાળાઓમાં, બહાર તો નીકળવું જ પડશે. આપણે આપણા જ અહંકારમાં બંધાઈ ગયા છે. ના અમે જ મહાન, મેં હું આમાં આપણે ફસાઈ ગયા. આ મેં હું જ્યાં સુધી નહીં નીકળે ને ત્યાં સુધી તમે ઘરની બહાર નહીં નીકળી શકો. હવે પૂર્ણતામાં તો તે જ સાધક પ્રતિષ્ઠિત થઈ શકે છે જે સાક્ષાત્કાર, મુક્તિ અને મોક્ષ જેવી કલ્પનાઓને ત્યાગી દેવા રાજી હોય. જેને મુક્તિ મોક્ષની પણ આશા ઈચ્છા ન રાખે, નરસિંહ મહેતાની જેમ હરિના ભક્તો તો મુક્તિના માગે જન્મો જન્મની ભક્તિ. અત્યારે મુક્તિ મોક્ષ નામની જે આ બધું કાઢ્યું છે ને, એ મુક્તિ મોક્ષ નામની આ ચીજ વસ્તુ ખરીદવામાં માણસો જિંદગી બરબાદ કરી નાખે. લોભ લાલચ આપનારા ઘણાય છે, આવડા ફસાઈ જાય. મુક્તિ મોક્ષ લેવા છેલ્લે કાંઈ આવતું નથી, 84 ચક્કર હાથમાં આવે છે, બીજું કાંઈ આવતું નથી. મોટો ધંધો કરવો હોય ને તો મુક્તિ મોક્ષ નામની દુકાન ખોલ નાખો ને એટલે દુનિયાના અને પૈસાવાળા બની જાઓ તમે, બરાબર. હવે પૂર્ણતાને લક્ષ્ય ન બનાવશો, તે અલક્ષ્ય છે. અને અલક્ષ્યને લક્ષ્ય બનાવવું એટલે ફરી એ જ વિસ્મય વર્તુળ શરૂ થશે. આ બધું છોડીને છૂટવા દઈને ફક્ત સજાગ હાજર રહો. પૂર્ણતામાં એની મેળે જ પ્રતિષ્ઠિત થશો. અનેક વિચારોએ સંસારિક વિચાર એ ધ્યાન અને વિચારોનું વિરમી જવું તે સમાધિ છે. કલ્પનાઓમાં જ ભટક્યા રાખે એ સમાધિ છે. કલ્પનાઓમાં જ ભટકતા પડતા, દોડાદોડીમાં જ ભટકતા પડતા. એનું શું આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થયું? કદાપી નહીં, ઢોંગ પાકણ છે. તો નવટંકી નાટક છે, દુનિયાને ફસાવાના ધંધા છે. તો મિત્રો, આ દુનિયામાં બે પ્રકારના લોકો થાય છે. એક છે ધ્રુત, મતલબ ધૂતારા, ઠગારા, પાખંડી, ઢોંગી પાખંડી, જગતને લૂંટવાવાળા બનાવટ કરીને. અને બીજા છે મૂર્ખ. મૂર્ખ અને ધૂર્ત. મૂર્ખને બનાવીને મોજ કરે છે. મૂર્ખ, આ ધૂર્ત જે છે એ મૂર્ખને બનાવીને મોજ કરે છે. હું ઘણા ઓડિયો બોલું છું, વિવેકહીનને ફસાવીને ઓલા જે ધૂર્ત છે, ધૂતારા ઠગારા છે, એ મોજ કરે છે. ધન દોલત ચેલ્યું ચેલાની કમાઈને 50 લાખની ગાડીને, કરોડોનો બેંક બેલેન્સ ને, કરોડોના બંગલા, દેશ વિદેશમાં ફરવું, મોજ કરવું. સમજણ કોઈને કાંઈ નથી. જેને સમજણ આવી ગઈ છે ને બધું બંધ થઈ જાય. અને મૂર્ખ
ધૂર્તથી બનીને મોજ કરે છે. વાહ. અને મૂર્ખ જે હોય ને એ ધૂર્તથી બનીને મોજ કરે છે કે ઓહો અમે તો હવે 84 ચક્કર મટી ગયું, હવે અમારે તો હવે મુક્તિ મોક્ષ થઈ જાય. એ મરીશ ત્યારે ખબર પડશે મુક્તિ મોક્ષ થાય કે દવાખાના ભેગો તને કરવો પડે. તને ખબર છે તારી 84માંથી તું નીકળી જવાનું? તને ખબર છે તારી મુક્તિ મોક્ષ થઈ જાય? પોગ્યા પછી ટપાલ બપાલ કંઈક ફોન બોન કરજો કે અમને મુક્તિ મોક્ષ મળી ગઈ છે. બધું નવટંકી નાટક છે. ચમત્કાર એ બધો ધૂર્ત અને મૂર્ખનો ખેલ છે. ચમત્કારો બતાવે છે ને, ફલાણાએ આટલી કષ્ટીઓ આપીને, ઢીકણાએ આટલી કષ્ટી આપીને, ફલાણાએ બોર્ડરમાંથી આ ગોલી રોકીને, ફલાણા અમુક લોકમાં ગયા હતા ને આવું બધું જોયું ને. આ બધું ઢોંગ પાખંડ છે. ચમત્કાર બમત્કાર એવું થાય છે જ નહીં. હું ઘણા ઓડિયો બોલું છું કે આત્માનો ચમત્કાર કેવડો છે આપણા શરીરને, જ્યાં ત્યાં દોડાવ્યા જ રાખે છે. હાથી જેવા શરીરને દોડાવે છે, વહેલ માછલી જેવા શરીરને જ્યાં ત્યાં દોડાવી રાખે છે. આત્માનો કેવડો ચમત્કાર છે. મોટા મોટો ચમત્કાર તો આત્મા કરી રહ્યો છે. આત્માથી બીજો કોઈ મોટો ચમત્કારી પુરુષ છે? કેવડો ચમત્કાર છે. નર નારીમાં બેમાં આત્મા હોય, એમાંથી ત્રીજું એક બાળક કરે. કેટલો ચમત્કાર છે. વિજ્ઞાન બનાવી દે તો બાળક બનાવી શકશે? તો આત્માનો ચમત્કાર, મોટા મોટો ચમત્કારી આત્મા છે. બાકી ઢોંગ પાખંડ બીજો બહાર ચમત્કાર નથી કાંઈ. આ આત્માનો ચમત્કાર છે. આપણા દેહને ઉપાડીને હાલતો ફરે, આ બોલાવે છે, બોલી રહ્યો છે. એ કેવડો ચમત્કાર છે. તો ચમત્કાર એ બધો ધૂર્ત અને મૂર્ખનો ખેલ છે, બાકી કાંઈ નથી. હું પરમાત્મા છું, હું કલ્કી અવતાર છું. કલ્કી અવતારથી એ ઘણા કહે છે કે ભાઈ આત્મહત્યા કરીને મરી જાય છે. પરમાત્માથી એ કેટલા જેલમાં ઘરી ગયા. નાજીર કહે છે માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી. આજના માનવી પ્રભુ થવા માંડ્યા. વિચાર તો કરો સ્વયં કેટલું ઢોંગ પાખંડ દુનિયામાં આવેલું છે અત્યારે. આપણી શાંતિનો ભંગ થાય તેવું કોઈ પણ કાર્ય ન કરવું. બધી સાધના શાંતિની પ્રાપ્તિ માટે છે. એટલે શાંતિનો ભંગ થતાં આપણા મૂળ ધ્યેયનો અને બધી સાધનાનો ધ્વંસ મતલબ નાશ થઈ જાય છે. પૈસાનો અતિ સંગ્રહ જરૂર કરતા અતિ વધારે સંગ્રહ એ પાપ છે મિત્રો. પાપ કર્યા વગર અતિ સંગ્રહ થઈ શકતો જ નથી. કરોડો અબજો રૂપિયા કેવી રીતે આવે છે? 50-50 લાખની ગાડીઓ કેવી રીતે આવે છે પાપ કર્યા વગર? ખેતરમાં મજૂરીએ જાવ તો, ધંધો કરો તો આવશે આવી ગાડીઓ, 50 લાખની ગાડીઓ, કરોડોના બંગલા, અબજો રૂપિયાનો બેંક બેલેન્સ. કોઈ દી ન થાય. પાપ કર્યા વગર થાય જ નહીં. ખેતરમાં મજૂરી કરો ને તો એક તમે કાચું મકાન માનમાં બને, પાકું તો એક બાજુ રહ્યું. આ તો સરકારની સહાય છે તો પાકું બનાવી દે. બાકી સત્યના રસ્તે સાચા સંતો પાસે તો બિચારો પાસે રહેવા ઝૂંપડીએ નથી. અને આ કરોડોના બંગલા, 50-50 લાખની ગાડીઓ, કરોડોનું બેંક બેલેન્સ આ કેવી રીતે આવ્યું? કે દાડીએ ગયો, મજૂરીએ ગયો, એ ચેલાના પૈસા ઉપર તાકડ ધીરના એને ફસાવીને ધન લૂંટીને આ બધું એનું તો મને એમ છે કે 184 નહીં પણ 10 84માં જાય બધા આવા ઢોંગી પાખંડીઓ ધુતારા બની બેઠેલા કહેવાતા ગુરુઓ ને કહેવાતા સાધુ સંતો. તો પાપનું ફળ છે ને મિત્રો, એ દુઃખ જ છે, સમજી લેજો. વહેલું મોડું દુઃખ આવ્યા વગર છે જ નહીં. ભોગવવું તો પડે જ. અરે દવાખાનામાં જાય, અરે 2 મહિના દવા. કેટલાય તો કોમામાં વયા ગયા, કેટલાય કોરોનામાં મરી ગયા. કોરોનામાં કેટલાય મરી ગયા, ભૂંડાએ મર્યા. લાશનો એવો તો પતો નથી. પેલા સરકારે લાશને નથી પોતાના પરિવારને હોય પી. કેટલાય તો વિદેશોમાં મરી ગયા કોરોના થઈને. આ ઢોંગી પાખંડીઓ. તેથી મિત્રો, પૈસાનો અતિ સંગ્રહ કરનાર પણ તેના સંગ્રહથી સુખ મળવાને બદલે દુઃખ જ ભોગવી રહેલ છે. દુઃખ નથી શું છે? લાખ મળે 2 લાખ, 2 લાખ મળે 4 લાખ, 8 લાખ, ફસાતો જાય પાપ કર્મમાં. એટલે એ તો ગયો. ઓલી એક વાણી આવે છે ને
કે ઢોંગી પાખંડી તો ગયો ભાયા 84માં એમ. હવે પુનર્જન્મ એ વાદ વિવાદનો પ્રશ્ન નથી. જેઓ તેમાં માનતા હોય તેઓ માને, અને જેઓ ન માનતા હોય તેઓ ભલે ન માને. તેમને પરાણે આ માનતા કરવાની કોઈ ફાયદો નથી. પરાણે આપણે એને આવી માન્યતા ગાળી દે તેવાથી કરવાથી કોઈ ફાયદો નથી મિત્રો. તેમના ન માનવાથી જે છે ને તે મટી જવાનું નથી. પુનર્જન્મ અવશ્ય છે, પણ કોઈ ન માનતા હોય તો શું મટી જવાનું છે? એ તો જ્યારે કૂતરા મીંદડામાં જાય ને ત્યારે ખબર પડે. 84 ચક્કર તો સામું છે. ગધેડા ને કૂતરા ને મીંદડા ને બધું દેખાઈ રહ્યું ને, એ 84ના ચક્કરમાં જ આ જીવ ફરી રહ્યો છે. અધર્મના રસ્તે હાલીને ભોગવી રહ્યો છે. એમાં કૂતરામાં જાય ત્યારે તો ઓલા કામા અગ્નિ પ્રગટ થાય. એક કૂતરી પાછળ 10 કૂતરા ફરતા હોય ને પછી એમાં અંદર ઝઘડો થાય ને પછી માથામાં જીવડા પડીને દોડીને મરે છે. આવી હાલત થાય. એટલે મિત્રો કોઈ દિવસ છલ કપટ ન કરાય. અડધો મળતો હોય તો આખો લેવા દોડવા માટે છલ કપટ ન કરાય. પાપથી બચજો. તમે ભોગોને ભોગવતા નથી, પણ ભોગો તમને ભોગવે છે. તમે ભોગોને ભોગવતા નથી, પણ જે ભોગવો છે ને એ તમને ભોગવી રહ્યા છે. નથી કહેતા કે દારૂડિયો દારૂને પીતો નથી, પણ દારૂ જ દારૂડિયાને પી જાય છેલ્લે. લીવર ખરાબ થઈને ગયો ભાઈ કામથી. રામ બોલો ભાઈ રામ. કાઢી નાખ્યું કામ. એના જેવું લઈ જાઓ શમશાને, કરી નાખો રાખ. એટલે મિત્રો ખરેખર સત્ય ધર્મ કોઈને બતાવવાની જરૂર નથી. ભલે ઝૂંપડામાં રહેવું, બંગલો ગયો ઘરે, પણ સત્યના રસ્તે હાલવું પડે. હક હલાલની કમાણી ખાવી પડે. ખોટા ચેલા બનાવીને ગુરુ બનીને ઢોંગ પાખંડ કરીને ગુરુપદને લાયક કંઈ ન હોય ને ગુરુ બનીને અત્યારે તો આલી દુલીએ ગુરુ થવા માંડ્યા. ખબર કાંઈ ન હોય, બસ આવડી ગયું. 15 દી 2 મહિના થાય તો ઓલાને ગાલી ભાઈ ચાદર વિધિ જાઓ, ચેલા મૂડીને મંડો કરવા, જલસા પૈસા કમાવો. બરાબર. જ્યારે સંતો ભોગોને ભોગવે છે, તમે ભોગોને ભોગવતા નથી, પણ ભોગ તમને ભોગવે છે. પણ જ્યારે સંતો ભોગોને ભોગવે છે, ભોગો તેમને ભોગવતા નથી. બરાબર. યોગી વર્તમાનમાં જીવતો હોય છે, એટલે વર્તમાન ક્ષણનો જ તેને વિચાર હોય છે. ભૂત અને ભવિષ્ય જેવું તેની પાસે હોતું જ નથી. ઘણા ભૂત ભવિષ્યની વાત કરે છે. આપણે આ વર્ષ પછી આમ કરવાનું છે, ફરી પાછું ન થાય. ઓલા વર્ષે આપણે આમ કરી નાખવાનું છે, આવતા વર્ષે આપણે આમ કરી નાખવું નહીં. ભવિષ્યનો વિચાર કરી રહ્યો છે. અરે ભાઈ, તું હાલતા એક્સિડન્ટ થઈને મૃત્યુ પામીશ ને તો શું ભવિષ્યના સપના જોવેશ? હું આટલી તારીખે ને આટલા વારે આમ કરવાનો છું, આ તારીખે આમ કરવાનો છું. આમ નવું નાટક કરતા જ જઈશ. હું શું બોલું? બોલવાનો શું અર્થ છે? અને સાંભળે તો પણ સાંભળીને કોઈને કંઈ કરવું તો છે નહીં. હે, હું શું બોલું? બોલવાનો શું અર્થ છે? અને સાંભળે તો પણ સાંભળીને કોને કંઈ કરવું છે? કોઈને કંઈ કરવું જ નથી. જેને સાંભળવું છે અને સાંભળીને કંઈક કરવું છે, એવા વ્યક્તિ મહાન કહેવાય. ભગવાન જેમ અવતાર ધારણ કરી લીલા કરે છે, તેમ મનુષ્ય પણ ભગવાનનો જ અંશ હોય અવતરીને લીલા કરે છે. કૃષ્ણ બનીને તે રમે છે અને રામ બનીને તે રડે પણ છે. એ જ છે જીવન અને જિંદગીમાં મિત્રો મોટો તફાવત છે. જીવન અનંત છે અને અખંડ છે, જ્યારે જિંદગી અંતવાળી અને તૂટક છે. જીવનમાં જન્મ અને મૃત્યુ એ એક ઘટનાઓ છે. જે આ સંસારને નાટક રૂપે જોવે છે તેને સર્વત્ર સતત સુખ જ મળે છે મિત્રો.
અને જે સંસારને સત્ય સમજે છે તેને સર્વત્ર દુઃખથી જ તેને સર્વત્ર દુઃખની જ પ્રતીતિ થાય છે. આ નોટ કરજો. જે કદી પણ કોઈનું કાંઈ પણ લેવા ઈચ્છતો જ નથી, લેતો નથી, પણ બધાને કંઈ ને કંઈ આપવામાં જ રાજી રહે છે, તેને માટે આ સંસાર મુક્તિ મોક્ષનું પરમધામ બની જાય છે. મુક્તિ મોક્ષ તો નહીં, એની દાસી છે, એની પાણી ભરે એ સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે. એ જ સાચું સ્વર્ગ, પણ ધરતીમાંથી સ્વર્ગનું સુખ ભોગવે. સ્વર્ગ એટલે કોઈ મોજ મજા કરવાવાળું ન સમજતા હો. સંસાર એનો સ્વર્ગ બની જાય એમ મારું કહેવાનું. સુખી સુખ, શાંતિ શાંતિ એમ. હાય વળી બધી ખ્યાલ, યાદી વ્યાધિ ઉપાધિ બધું ખતમ, ત્રિવિધતા એમ. જેને જિંદગી જીવતા આવડે છે મિત્રો, તેને માટે આ સંસાર જ સ્વર્ગ બની જાય છે. જેને જિંદગી જીવતા આવડતી નથી, તેને માટે આ સંસાર જ નરક બની જાય છે. અહીંયા જ છે સ્વર્ગ નરક, બીજે ક્યાંય કાંઈ નથી. તમે તમને પોતાને ઓળખો અને જુઓ કે તમારી અંદર જ વિશાળ બળ, મહાન સંકલ્પ બળ છે. તમારી અંદર જ મહાન પ્રકાશ છે કે જેનાથી સૂર્ય જેવા એક નહીં પણ અનેક ગ્રહો પ્રકાશ પામી રહ્યા છે. તમે ધ્યાન દેજો, અનેક ગ્રહો એ પ્રકાશ પામી રહ્યા. માટે યાદ કરો તમારી શક્તિને તમે ભૂલી ગયા છો. અને ઢોંગી પાખંડીઓએ ગળામાં દોયડા નાખીને જે બાજુ તમને દોરીને હાલતા છે એ બાજુ તમે દોયડા ઘેટા બકરાને જમાયેલા જાઓ છો. ગુરુ ગડરિયા ભેડ ચેલા. તમારી શક્તિને જગાડો અંદર. જે છો એ તમે જ છો. તમે જો સૂઈને સ્વપ્નમાં આવડો મોટો સંસાર બનાવી લો, તમે સૂઈને સ્વપ્નમાં આવડો મોટો સંસાર બનાવી લો છો, તો જાગ્રતમાં આ નાના સંસારને નિર્માણ કરવો જોઈએ. કંઈ મોટી વાત છે? સર્વપ્રથમ તો સાધકે પોતાની શક્તિનો સંચય કરવાની જરૂર છે. જ્યાં ત્યાં વેડફવાની જરૂર નથી. બીજા પાછળ બીજો કહે દોડવા જ માંડો. વાંથી વાં પ્રચારમાં જાઓ, વાંથી વાં પ્રસારમાં જાઓ, ઓલાને ફસાવો, આને ફસાવો. પોતાને જે ફસાવવા ગયા છે કે મારા ગુરુ પાસે આવો, ખોટા પુસ્તક પાન્યા લઈને અમે મુક્તિ મોક્ષ અપાવી દઈએ. હવે એને તો કાંઈ થયું ન હોય ખોટાને, ખોટા ધોળા ફરતા હોય દાળિયા, કારણ કે એને રોજના 1000 રૂપિયા મળતા હોય. એટલે આ પણ પાપના પોટલા બાંધી રહ્યા. પોતાના ગુરુ પાસે સત્ય જ્ઞાન છે કે નથી, ઢોંગી પાખંડી છે કે સાચા છે, એ જાણ્યા વગર બીજા ભોળા જીવોને ફસાવીને પોતાના વાડામાં પૂરવા ને, એ મહાપાપી કહેવાય. તો ઓલો ગુરુ તો 84 જાય, પણ આ તો 10 84 પડે. તટસ્થ, નિર્દોષ અને સાક્ષી ભાવે રહેવા માટે આપણે મુનિ મની જેમ વર્તવાનું છે. બરાબર? સંસારથી ડરો નહીં. સંસારનો રંગોત્સવ મસ્ત બનીને આનંદથી માણો. સંસારનો રંગોત્સવ ખેલતા માત્ર પોતાના હૃદયને ચોટ ન લાગે તેનું જરા ધ્યાન રાખો. અંતર્મુખ થવા માટે સાધકે ધ્યાનનો આશ્રય લેવો પડે છે. ધ્યાનનો અભ્યાસ કરવો પડે છે. ધ્યાન માટે બધા જ્ઞાનને છોડવું પડે છે. જ્ઞાનને છોડ્યા વગર અજ્ઞાતની પ્રાપ્તિ થતી નથી. મિત્રો, ધ્યાન ધરવું હોય તો આ જ્ઞાન છોડી દેવું પડશે. આખી જિંદગી સવારથી સાંજ સુધી રોજ આખું વર્ષ એક જ્ઞાન કથતો રહીએ ને એક સાંભળતો રહીએ, તેમાં તમે ધ્યાન ક્યારે ધરશો?
તમે સત્યની પ્રાપ્તિ સાંભળવામાં આખી જિંદગી ગઈ, ઓલાને બોલવામાં આખી જિંદગી ગઈ. પૂરું થઈ ગયું કથણી પકડીને બેયનું. એકનું કથણી પકડી સાંભળવામાં, એકનું કથણી પકડી કરવામાં. તો ધ્યાન ક્યારે ધરશો? ચિત્તને સ્થિર કરવા માટે સાધનાના કાળ દરમિયાન આહાર સાત્વિક શુદ્ધ અને અલ્પ લો. ધ્યાનના સમય સિવાયના કાળમાં જે કંઈ બોલો તે સત્ય જ બોલો. અત્યારે તો ગુરુ ખોટા, ચેલીઓ ખોટા, દિવસમાં 100 વાર ખોટું બોલતા હોય તોય કે અમે સત્ય. હવે આને ક્યાં પકડવા? પાછા ફરી જાય, ફરતા વાર ન લાગે ગાર્ડન પેડાને જેમ. અને જે કંઈ કરો તે સત્ય જ કરો. હું 1000 ઓડિયો બોલી ચૂક્યો, 1000 ઓડિયો બોલ્યો છો આ વસ્તુ. સત્કર્મ કરો ઓર ચૂપ રહો, ચાહે છાંવ મિલે ધૂપ મિલે. સત્યના રસ્તા આવીને જગતને બતાવવાની જરૂર નથી. બતાવે છે ને ઢોંગ પાખંડ. અને જેના જેના સંસર્ગમાં આવવાનું થાય તેને પોતાના કરતા હલકો કે નીચો ગણો નહીં. હરખા જ છો બધાય. ક્યાં તમે મુક્તિ મોક્ષ લેવા દોડો છો? તમે મુક્ત જ છો. કોને તમને બાંધાશ? મુક્તિ મોક્ષ મેળવે કોણ? કે અમને મુક્તિ મોક્ષ આપો. પણ તમને બાંધા છે કોને? તમે ત્યાં છોડાવવા જાઓ છો. તમને બાંધા જ નથી તો મુક્ત જ છો. શું મુક્તિ મોક્ષ? મુક્ત જ છો તમે. સ્વયંને જગાડો પોતાની અંદર. સાચા દેહધારી એક માર્ગદર્શન ગુરુ મળી જાય ને પછી કહી દે ને જે બતાવી દે રસ્તે હાલવા માંડો. આખી જિંદગી ગુરુના પૂછડા પકડે પકડ વાહ ધોળ્યા જ રાખો છો. મા બાપની સેવા કરતા જાઓ ને ભક્તિ ભજન કરો. તમને કોઈ બાંધા જ નથી કે તમને કોઈ છોડાવવાળો ગુરુ આવે. તમે સ્વયં નિર્બંધ જ છો. હલકો કે નીચો ગણો નહીં કોઈ પણને. પોતાના સમાન માનીને તેની સાથે વર્તન કરો. આ તો હું ગુરુ ને તું ચેલો. લાઈફ 15 ને આવી જા અંદર, પછી ગુંડાળામાં પાછો બાયણે ન નીકળવા દઉં, પછી છેલ્લે જા વગાડતો જંતર. લાઈફ 15 ને આવી જા અંદર ને છેલ્લે જા વગાડતો જંતર. જેને કંઈક કરવું જ છે ને તેને માટે તો આટલું માર્ગદર્શન પર્યાપ્ત છે મિત્રો. જેને કંઈ કરવું જ નથી તેને માટે ગ્રંથોના ગ્રંથો ભરીને કરેલું માર્ગદર્શન પણ વ્યર્થ છે, વૃથા છે. શું એની પાસે કથરી બકણી કરી રાખવી? તો હવે જય ગુરુદેવ. સ્વામી રામ દુલારેની જય. સત્ય સનાતન ધર્મની જય.